બનાસકાંઠા જિલ્લા વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તા વધુ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજ રોજ જિગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે એમને ગુજરાતમાં જે ચાલુ અત્યારે દારૂ, ડ્રગ્સ અને ગોજા જેવા અફીણ પદાર્થોના લીધે આખા ગુજરાતની અંદર બહેનો અને યુવાધન અત્યારે ખાસ બેકાર અને બરબાદ થઈ રહ્યું છે. એના અનુસંધાનમાં આજ રોજ કોંગ્રેસ પરિવાર હિંમતનગરના કોંગ્રેસ પરિવાર તરફથી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે. એમાં કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીશ્રીઓ અને જાહેર જનતા પણ આવેદનપત્ર આપવામાં જોડાઈ. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશસિંહ સોલંકી, વડાલી શહેર પ્રમુખ દિનેશભાઈ નાયક, વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ દાણી, અમિતભાઈ સોલંકી તેમજ તમામ તાલુકાના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા. તમામ લોકોએ ખૂબ જ વિરોધ કરીને આવેદનપત્ર આપ્યું હતું. હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ.